ધંધુકા કેથોલિકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। અમદાવાદ જિલ્લાના ધંધુકા કેથોલિકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। છેલ્લા 27 વર્ષથી ચાલતી માં બાલેશ્વરી ક્રિકેટ ટુર્નામેન્ટ આ વર્ષે પણ તારીખ 29 અને 30 ડિસેમ્બર 2024ના રોજ કેથોલિકના ગ્રાઉન્ડમાં યોજાઈ, જેમાં આ વર્ષે ફક્ત ધંધુકા અને ધુલેરા તાલુકાની ટીમો લેવાનું નક્કી કરેલ, જેમાં અનેક ગામના ખેલાડીઓએ ભેગા મળી ટીમો બનાવી ભાગ લીધો। ફાઇનલમાં પેરલ 11 અને ભુલે ગ્રુપની ટીમો આવી હતી, જેમાં પેરલ 11 ટીમ ચેમ્પિયન બની અને ભુલે ગ્રુપ ટીમ રનર્સ અપ રહી હતી અને ઇનામ વિતરણ સમારંભમાં ધંધુકા પીએસઆઈ સાહેબ હાજર હતા અને તેમના હસ્તે વિજેતા પેરલ 11 ટીમના કેપ્ટન અને તેમની ટીમને ટ્રોફી આપી સન્માનિત કરાયા। શૈલુભાના હસ્તે રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી અને શ્રી આર.ડી. કોચિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે સ્પોર્ટ્સની આવી પ્રવૃત્તિઓ થતી રહે અને યુવાનો સ્પોર્ટ્સમાં રસ કેળવતા થાય તેવી વાત પર ભાર મૂક્યો। વિજેતા ટીમના કેપ્ટન નમનભાઈ દ્વારા કેથોલિક સંસ્થાનું અને વર્ષોથી ચાલતી ટુર્નામેન્ટના આયોજક સુખદેવભાઈ રાઠોડ સુખાસ સાહેબ અને તેમની સાથી શિક્ષકોનો આભાર માન્યો હતો।